નમસ્કાર મિત્રો. આધુનિક યુગમાં જ્યારે મનોરંજન અને માહિતીના માધ્યમનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ડબિંગ અને વોઇસ ઓવર એક અત્યંત પ્રતિષ્ઠિત અને સર્જનાત્મક કારકિર્દી તરીકે ઉભરી આવી છે. ડબિંગ આર્ટિસ્ટ, જેમને વોઇસ એક્ટર તરીકે ઓળખવામાં આવે છે, એવા કુશળ કલાકારો છે જેઓ વિવિધ પાત્રોને જીવંત કરવા અથવા લક્ષિત પ્રેક્ષકો સુધી માહિતી પહોંચાડવા માટે પોતાના અવાજનો ઉપયોગ કરે છે. આ ક્ષેત્ર માત્ર અવાજ આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે અવાજના માધ્યમથી ભાવનાઓ, સંવેદનાઓ અને અભિનયને વ્યક્ત કરવાની એક અનોખી કળા છે. આજના ડિજિટલ અને દ્રશ્ય શ્રાવ્ય યુગમાં માત્ર ચહેરાની ઓળખ જ નહીં, પરંતુ અવાજ પણ એક પ્રભાવશાળી ઓળખ બની રહ્યો છે. જ્યારે કોઈ કલાકાર પોતાનો અવાજ, શૈલી અને ભાવ દ્વારા કોઈ પાત્રને જીવંત કરે છે અથવા માહિતીને લોકો સુધી પહોંચાડે છે, ત્યારે તેને વોઇસ આર્ટિસ્ટ અથવા ડબિંગ આર્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સરકારી પ્રસારણ માધ્યમો જેમ કે આકાશવાણી અને દૂરદર્શન અને મનોરંજન ઉદ્યોગમાં આ એક અતિ મહત્વનું કૌશલ્ય આધારિત ક્ષેત્ર છે. તો દીપિકાબેન, જણાવશો ડબિંગ આર્ટિસ્ટ, વોઇસ આર્ટિસ્ટ એટલે શું? હા, ડબિંગ આર્ટિસ્ટની સૌપ્રથમ વાત કરીએ તો જ્યારે કોઈ ફિલ્મ, કાર્ટૂન કે ડોક્યુમેન્ટરી એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતરિત કરવામાં આવે ત્યારે તે પાત્રના હાવભાવ અને હોઠના હલનચલન મુજબ જે કલાકાર અવાજ આપે છે તેને ડબિંગ આર્ટિસ્ટ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કહું તો દક્ષિણ ભારતની ફિલ્મો જ્યારે ગુજરાતી કે હિન્દીમાં આવે ત્યારે તેના સંવાદો બોલનાર વ્યક્તિ તેને આપણે ડબિંગ આર્ટિસ્ટ પણ કહીએ છીએ. અને વોઇસ આર્ટિસ્ટની વાત કરું તો વોઇસ આર્ટિસ્ટ એક એવા વ્યવસાયિક છે જે માહિતી આપવા, વાર્તા કહેવા કે જાહેરાત કરવા માટે પોતાનો અવાજ આપે છે. તેમને કોઈ પાત્રના હોઠ સાથે અવાજ મિલાવવાની જરૂર હોતી નથી, પરંતુ તેમના અવાજ પ્રભાવશાળી હોવો જરૂરી છે. ઉદાહરણ તરીકે કહું તો રેડિયો ઉપર આવતી જાહેરાતો, મેટ્રો ટ્રેનમાં થતી જાહેરાતો અથવા યુટ્યુબ વિડીયોમાં સંભળાતો માહિતીપ્રદ અવાજ એટલે વોઇસ આર્ટિસ્ટ. સરસ દીપિકાબેન. ડબિંગ આર્ટિસ્ટ, વોઇસ આર્ટિસ્ટની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? હા, તેમની કામગીરીની વાત કરું તો સંવાદોનું ભાષાંતર અને પ્રસ્તુતિ, કોઈ અન્ય ભાષાની ફિલ્મો કે પ્રોગ્રામને સ્થાનિક ભાષામાં એ જ જુસ્સા અને ભાવ સાથે બોલવા. લિપ સિંકિંગ એટલે કે સ્ક્રીન ઉપર દેખાતા કલાકારના હોઠ ફફડાવાની ગતિ અને સંવાદો વચ્ચે ચોક્કસ તાલમેલ બેસાડવો, જેથી જોનારને લાગે કે કલાકાર ખરેખર તે જ ભાષામાં બોલી રહ્યો છે. અવાજનું મ્યુટેશન પાત્રની ઉંમર, સ્થિતિ જેવી કે બીમાર, ખુશ, ગુસ્સામાં અને જરૂરિયાત મુજબ અવાજને પાતળો, ઘેરો કે ભારે કરવો. જાહેરાતોમાં અવાજ આપવો, જેમ કે પ્રોડક્શનની ખૂબીઓ સમજાવવા માટે પ્રભાવશાળી અને આકર્ષક અવાજ આપવો. વાર્તાઓ કહેવી, ડોક્યુમેન્ટરી કે શૈક્ષણિક વિડીયોમાં આખા વિષયને સમજાવવા માટે બેકગ્રાઉન્ડમાં અવાજ આપવો વગેરે તેમની કામગીરી હોય છે. અને તેમના કાર્યસ્થળની વાત કરું તો તેઓ ડબિંગ અને વોઇસ આર્ટિસ્ટ જે હોય છે આજના સમયમાં કામની તેમના માટે અગણિત જગ્યાઓ ઉપલબ્ધ છે. મનોરંજન ઉદ્યોગ અને ફિલ્મ સ્ટુડિયો, વિદેશી કે અન્ય ભાષાની ફિલ્મો ડબિંગ માટે, એનિમેશન સ્ટુડિયો, ટીવી ચેનલ્સ, રેડિયો અને ન્યૂઝ ચેનલ, કોર્પોરેટ અને શિક્ષણ તથા ઈ-લર્નિંગ પ્લેટફોર્મમાં, રેલવે અને એરપોર્ટ પર, IVR સિસ્ટમ જેવી કે બેંક કે ટેલિકોમ કંપનીઓમાં ફોન કરીએ ત્યારે સંભળાતો અવાજ, કૃપા કરીને રાહ જુઓ, જે તમે સાંભળ્યો જ હશે, જેવા ઓટોમેટેડ અવાજ તેઓ આપે છે. ડિજિટલ મીડિયા, મોટાભાગે પ્રોફેશનલ સ્ટુડિયોમાં જવું પડે છે. જો કે આધુનિક સમયમાં ઘણા આર્ટિસ્ટે ઘરે જ હોમ સ્ટુડિયો બનાવીને ફ્રીલાન્સ તરીકે પણ કામ કરી શકે છે. જી દીપિકાબેન. ડબિંગ આર્ટિસ્ટ, વોઇસ આર્ટિસ્ટ બનવા માટેની શૈક્ષણિક લાયકાત શું હોય છે અને ભરતી પ્રક્રિયા વિશે સમજાવશો? જી, તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરું તો કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પૂર્ણ હોવું જરૂરી છે. ત્યારબાદ કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવો. ડબિંગમાં ડિપ્લોમા પણ તમે કરી શકો છો. અને તેમની ભરતી પ્રક્રિયાની વાત કરું તો સૌપ્રથમ ભરતી પ્રક્રિયાનો પહેલો સ્ટેપ છે તમારી પાસે તમારો ડેમો હોવો જોઈએ. તો વોઇસ રીલ બનાવો અથવા ડેમો તૈયાર કરવો.
એક ઓડિયો ક્લિપ બનાવો જેમાં તમે અલગ અલગ શૈલીમાં બોલ્યા હોવ. દાખલા તરીકે ન્યૂઝ રીડિંગ, કાર્ટૂન અવાજ, ભાવનાત્મક સંવાદ અને જાહેરાત વગેરે. આ ડેમો તમારી ઓળખ છે જે તમારે સ્ટુડિયો કે એજન્સીમાં મોકલવાની હોય છે. રજિસ્ટ્રેશન અને નેટવર્કિંગ દ્વારા તથા વોઇસ આર્ટિસ્ટ તરીકે તમે ડબિંગ સ્ટુડિયોમાં જેમ કે મુંબઈ અને અમદાવાદમાં ઘણા એવા સ્ટુડિયો છે જે ફિલ્મો અને સિરિયલનું ડબિંગ કરે છે. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તથા ઓનલાઈન પ્લેટફોર્મ અને ઓડિશન પ્રક્રિયા દ્વારા તેની ભરતી પ્રક્રિયા થાય છે. ડબિંગ આર્ટિસ્ટ, વોઇસ આર્ટિસ્ટ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ડબિંગ આર્ટિસ્ટ અને વોઇસ આર્ટિસ્ટ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણોની વાત કરું તો અવાજ પર નિયંત્રણ અને લવચિકતા હોવી જરૂરી છે. ઉત્તમ ઉચ્ચારણ અને ભાષા શુદ્ધિ, અભિનય ક્ષમતા, લિપ સિંકિંગની કળા વગેરે ગુણો હોવા જરૂરી છે. તો દીપિકાબેન જણાવશો ડબિંગ આર્ટિસ્ટ, વોઇસ આર્ટિસ્ટ બનવા માટેની શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોઈ શકે છે? શૈક્ષણિક લાયકાતની વાત કરું તો કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પૂર્ણ હોવું જરૂરી છે. કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવવાની રહે છે. ત્યારબાદ તમે ડબિંગમાં ડિપ્લોમા પણ કરી શકો છો. તો જણાવશો કે ડબિંગ આર્ટિસ્ટ, વોઇસ આર્ટિસ્ટમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, શીખનાર અથવા ટ્રેની, ત્યારબાદ જુનિયર ડબિંગ કે વોઇસ આર્ટિસ્ટ, અનુભવી વોઇસ આર્ટિસ્ટ, ત્યારબાદ મુખ્ય પાત્ર જે કોમર્શિયલ અને નેરેશન આર્ટિસ્ટ પણ આપણે કહીએ છીએ, ત્યારબાદ સિનિયર વોઇસ આર્ટિસ્ટ તરીકે તથા તમે ફ્રીલાન્સ તરીકે પોતાનો સ્ટુડિયો કે ઘરે પણ હોમ સ્ટુડિયો અથવા બિઝનેસ દ્વારા શરૂઆત કરી શકો છો. તો જણાવશો ડબિંગ આર્ટિસ્ટ, વોઇસ આર્ટિસ્ટ બનવા માટે શિષ્યવૃત્તિ કે યોજનાનો કોઈ લાભ મળી શકે છે? જી હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય સ્કોલરશિપ પોર્ટલ અને લોન માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી તમે શૈક્ષણિક લોન મેળવી શકો છો. અને આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે, તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને વધુ માહિતી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.